નમસ્કાર, હું મયુર બાવીસી માય ચેનલ મયુર બાવીસીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, કુદરતી રીતે જે વનસ્પતિ ઉગે છે અથવા જે માનવ જીવન માટે કેટલુંક અનિવાર્ય છે એવા આ કુદરતી વનસ્પતિ વિશેની આ પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા આપણે કરવાની છે. જાણો છો તમે બધા કે ભારતની અંદર વિવિધ રીતે કુદરતી આબોહવા રહેલી છે, અલગ અલગ પ્રકારની જમીન રહેલી છે, અલગ અલગ પ્રકારના વાતાવરણ સર્જાઈ રહ્યા છે. ત્યારે વનસ્પતિ પણ તમને એમાં જોવા મળે તો કે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ તમને જોવા મળતી હોય છે. વૃક્ષ, ઝાડ, બરાબર છે, છોડ વગેરે, ઔષધિઓ વગેરે આવા અનેક પ્રકારની જે વનસ્પતિ છે એ ભારત દેશની આ કુદરતી જે વનસ્પતિઓ છે એના વિશેનો આપણે એની અંદર અભ્યાસ કરવાનો રહેશે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલાક જંગલો વિશેની આપણે વાત કરી કે જે કુદરતી વનસ્પતિ આપણી કહેવાય છે. એ જંગલો, એની અંદર આવેલા જે વૃક્ષો છે અને એ વૃક્ષો આપણે માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે. બરાબર છે. તો આવી અનેક પ્રકારની વનસ્પતિઓ અથવા તો ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જંગલની અંદર એ વનસ્પતિ ઉગતી હોય અને એ વનસ્પતિ કંઈક ઔષધિ તરીકે આપણે કામ કરતી હોય છે. તો એ એવી કેટલીક ઔષધિઓ અથવા જંગલનું જે મહત્વ છે એ મહત્વ કેટલું આપણા પર્યાવરણ ઉપર અસર કરે છે એની વિશે પણ આપણે ચર્ચાની અંદર કરવાના છે. બરાબર છે. તો આજે આ જંગલનું સંરક્ષણ છે મિત્રો દિવસે દિવસે આજે ઘટતું રહે છે. લોકો છે વૃક્ષોને કાપતા જાય છે, પર્યાવરણ અસ્તવ્યસ્ત થતું જાય છે. તો આજે આ પર્યાવરણને બચાવવા આજે આપણે કેટલીક વનસ્પતિઓને ઉગાડવી જોઈએ. બરાબર છે. એવું આપણે કંઈક આ પાઠની અંદર આપણે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કુદરતી જે વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિ વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ રહેલું છે. વનસ્પતિ જગત છે એ માનવ જીવન માટે ખૂબ જ અગત્યનો અનિવાર્ય છે. આપને ખબર છે કે કોઈ પણ આજે જે ચીજ વસ્તુ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, એ વનસ્પતિ સ્વરૂપે થાય છે અને એમાંથી જે વસ્તુ જે તૈયાર થાય છે એ એમાંથી આપણે મેળવીએ છીએ. એટલા માટે કીધું છે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે એવું આપણે કહેવામાં આવી રહ્યું છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ ગણાય છે. વનસ્પતિ ન હોય તો માનવ જીવન જીવી શકતું નથી. એવી આપણે કલ્પના કરવી જ કેવી બને છે? મુશ્કેલ બને છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ આજે વનસ્પતિનું મહત્વને સ્વીકારી રહ્યા છે. આજે જૂના સમયને યાદ કરીએ, શાસ્ત્રોને યાદ કરીએ તો ત્યાંથી લઈ અને હાલની જે આધુનિક ટેકનિકલ પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ, તો એમાં પણ વનસ્પતિનું મહત્વ તમને દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું એટલે કે એક માનવ જીવન માટે, માનવ સમાજ માટે આ કુદરતી જે વનસ્પતિ છે, કુદરતી વનસ્પતિનું મહત્વ છે એ આજે તેને સ્વીકારવામાં આવ્યું છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વૈવિધ્યસભર એટલે કે અનેક પ્રકારની વનસ્પતિ છે આજે ભારત દેશની અંદર તમને જોવા મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોઈએ કે વૈવિધ્યસભર વારસો એવો શબ્દ આપણી પાસે આવી ગયો. તો કે અનેક પ્રકારનો વારસો કે અલગ અલગ બોલી, રહેણી કહેણી, રીત રિવાજો એટલે અલગ અલગ થાય બધું. બરાબર છે. તો એવી જ રીતના અહીંયા વનસ્પતિ વૈવિધ્યસભર છે, અલગ અલગ છે. બરાબર છે. એવા અનેક પ્રકારની વનસ્પતિઓ આજે તમને ભારત દેશની અંદર તમને જોવા મળી રહી છે. એટલા માટે કીધું છે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, શું કે છે? આજે વનસ્પતિની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતમાં વિશ્વમાં 10મું સ્થાન છે અને એશિયાની અંદર 4થું સ્થાન ધરાવવામાં આવી રહ્યું છે. તો આજે આટલી વનસ્પતિઓ છે એ વિકસિત છે,
બરાબર છે, એટલે કે ખૂબ જ મોટા પાયા ઉપર થતી છે, જંગલો છે અને ઔષધિ સ્વરૂપે કેટલીક તમને જોવા મળી રહી છે. તો એ વિવિધની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભારતની અંદર એ વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે. ભારત છે એ વિશ્વની અંદર 10મું સ્થાન ધરાવે છે અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોની દ્રષ્ટિએ વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય છે. એક વાક્યની અંદર પરીક્ષાની પૂછાય ભાઈ જંગલ એટલે શું, તો આપણે કહી શકતા હોવા જોઈએ તો કે વૃક્ષના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધાને જોઈએ છીએ કે બહુ ઝાઝા બધા તમને વૃક્ષ દેખાય તો આપણે એવો શબ્દ વાપરીએ કે ભાઈ અહીંયા જંગલ છે, નાનું મોટું જંગલ આપણે કહી શકીએ. એટલે કીધું છે વૃક્ષના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તો તે વૃક્ષોને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. તો અહીંયા કુદરતી વનસ્પતિની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. શું કહે છે? વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય છે, પણ જે વૃક્ષો માનવીની સહાયતા વિના માનવીની સહાયતા લેતા નથી, આપમેળે કુદરતી રીતે સર્જાય છે, કુદરતી રીતે પોતાની અવસ્થા ઊભી કરે છે, તો તેવા વૃક્ષોને સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માનવીની એની જરૂરિયાત પડતી નથી. માનવી એની સેવા ચાકરી કે પાણી કે એવું કંઈ એની સેવા મતલબમાં કરતા નથી, છતાં એ વૃક્ષ પોતે જાતે ઉછેરાય છે, પોતાની અવસ્થા ઊભી કરે છે. તો એવી જંગલોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કેવી કહેવાય છે? કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક કુદરતી વનસ્પતિ વિશેની તમને વાત કરવામાં આવી રહી છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો કે કુદરતી વનસ્પતિ તો જોઈએ એમાં તો કે કુદરતી વનસ્પતિની વાત કરીએ એમાં તો કે ભારતની અંદર કુદરતી વનસ્પતિના તો વૈવિધ્યની દૃષ્ટિએ આવશે. કુદરતી વનસ્પતિમાં જે વિવિધતાની રીતે એના 6 ભાગની અંદર તેને વહેંચવામાં આવેલી છે. આવશે ભારતની કુદરતી જે વનસ્પતિ છે, આ કુદરતી વનસ્પતિને આવશે એની અંદર જે વિવિધતા છે એ વિવિધતા મુજબ તો કઈ રીતે વિવિધતા જોવા મળે? તો કે ભૂપૃષ્ઠની રીતે તમને જોવા મળશે, જમીનની દ્રષ્ટિએ તમને વિવિધતા જોવા મળશે, તાપમાનની અંદર તમને વિવિધતા જોવા મળશે, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજની દ્રષ્ટિએ. આમ 6 મુદ્દે કહેવાય છે કે એના કારણોથી આજે કુદરતી વનસ્પતિ સર્જાતી તમને જોવા મળી રહી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, ભારતના પર્વત, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ અને વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે આજે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આજે તમને ભારતની જમીન પણ અલગ અલગ પ્રકારની જોવા મળશે, ઉચ્ચ પ્રદેશો તમને અલગ જોવા મળશે, મેદાનો ખુલ્લા તમને જોવા મળશે, એની અંદર પણ ખુલ્લા કાપના મેદાનો હોય, રેતના મેદાનો હોય, એમ અલગ અલગ તમને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ જોવા મળે છે. રણ પ્રદેશો પણ તમને જોવા મળે છે અને વિવિધ પ્રકારે ભૂપૃષ્ઠના એટલે કે જમીનના પ્રકારો તમને અલગ અલગ રીતે તમને જોવા મળે છે. તો એમ પણ કહી શકીએ કે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. આ દરેકની અંદર જે વનસ્પતિ ઉગે છે એ કંઈક અલગ અલગ ઉગતી તમને જોવા મળે છે. તો એટલા માટે કહી શકીએ છીએ કે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળી રહી છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન પણ આવેલી છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ એક ચેપ્ટરની અંદર ભણી પણ ગયા છે તો કે ભારતની અંદર જમીનના 8 પ્રકાર તેને પાડવામાં આવેલા હતા. તો જમીનની અંદર આજે વિવિધ પ્રકાર પણ તમને જોવા મળે. તો કેવા જમીન? તો કે કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, દલદલીય પ્રકારની જમીન, બરાબર છે. તો આવી અનેક પ્રકારની જમીનો છે તો કે ભારત દેશની અંદર તમને જોવા મળે છે. તો આવી જમીનના કારણે આ જમીનમાં રહેલી જે વિવિધતા છે એ પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે. તો એ જમીનની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગે છે, અલગ અલગ પ્રકારનું જીવનસાર એમાં કહેવાય છે કે વનસ્પતિનું જીવન છે એમાં ઉગતું તમને જોવા મળે. તો પણ એ એક કેવી છે? વૈવિધ્યપૂર્ણ છે. કેવું છે? વૈવિધ્ય છે. ભારતમાં હિમાલયના જે ઠંડા પ્રદેશ છે તેમજ દક્ષિણના ભારતના જે દ્વીપકલ્પીય છે એવા વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પર
કુદરતી વનસ્પતિમાં તમને વિવિધતા જોવા મળે. અહીંયા તમને એક બેસ્ટ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે હિમાલયની વાત કરીએ તો જ્યાં ઠંડા પ્રદેશ છે, તો ઠંડા પ્રદેશને અનુકૂળ જે વનસ્પતિ ઉગે છે તો એ ઠંડા પ્રદેશની અંદર ઉગશે. નીચે આપણે દક્ષિણની વાત કરીએ ભારત દેશની અંદર, તો દક્ષિણની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલા છે, તો તેનું તાપમાન અને ભેજનું પ્રમાણ પણ અલગ અલગ હશે. તો એ પ્રમાણની અંદર એ વાતાવરણમાં કંઈક અલગ પ્રકારની વનસ્પતિ ઉગતી હોય છે. કારણ કેમ કે ત્યાં ભેજનું પ્રમાણ અલગ છે, તાપમાન અલગ છે, બરાબર છે, જમીન અલગ છે, બરાબર છે, જેના કારણે ત્યાં એવા વાતાવરણની અંદર એવી વનસ્પતિ ઉગતી હોય છે. જ્યારે ઠંડા પ્રદેશની અંદર એની જમીન ઠંડી છે, એનું વાતાવરણ ઠંડુ છે, બરાબર છે, એનો ભેજ ગ્રહણ શક્તિ વધારે છે, ત્યારે આવી રીતે ત્યાંનું પણ વાતાવરણ કંઈક તમને અલગ જોવા મળે છે. તો ત્યાં તમને કંઈક અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હશે. તો જેને આપણે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, તો કે વનસ્પતિમાં વિવિધતા છે એવું આપણે કહી શકીએ છીએ. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ ઉપર આધાર રાખતો હોય છે. આવશ્યક શું, તો કે જે પ્રદેશની અંદર પોતાનો જે સૂર્યપ્રકાશ કેટલો પડે છે, કેટલો વિસ્તારની અંદર પડે છે, એ કેના ઉપર આધાર રાખે છે, તો કે અક્ષાંશ અને પોતે જે સમુદ્ર સપાટી છે એની ઊંચાઈ ઉપર આધાર રાખતો હોય છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. શું કહે છે કે વધુ વરસાદ પડે છે અને વધુ સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં વનસ્પતિનો જે સૌથી વિકાસ છે એ શું થતો હોય છે, વધારે. આપણે માનવ જીવન માટે જેમ કહેવાય કે ખાવું પીવું અને રહેવા માટેની જે એની જરૂરિયાત છે, એમ વનસ્પતિને ઉગવા માટે, વનસ્પતિને ટકી રહેવા માટે પાણી, સૂર્યપ્રકાશ, ખાતર, આ બધાની વસ્તુની શું પડે, જરૂરિયાત પડે. સારી જમીન હોવી જોઈએ, આવશે તો તે વનસ્પતિ લાંબા સમય સુધી તેઓ ટકી રહેશે. તો એટલે કીધું છે કે વધુ વરસાદ અને જ્યાં વધુ સૂર્યપ્રકાશ પડે છે તેવા પ્રદેશની અંદર વનસ્પતિનો સૌથી વધારે વિકાસ થતો તમને જોવા મળે છે. ઘણી વખત આપણે કદાચ જોયું પણ હશે કે એને 2-3 દિવસ સુધી જો સૂર્યપ્રકાશ ન મળે તો એ પાંદડા સુકાઈ જાય, ખરી જાય, બળી જાય, એવો શબ્દ આપણે સાંભળ્યો હશે. એટલા માટે દરેક વનસ્પતિને શું જોઈએ છે, તો કે સૂર્યનો પ્રકાશ છે એ જોતો હોય છે, બરાબર છે, પાણી જોઈતું હોય છે, તો જ તેનો વિકાસ છે એ શક્ય બનતો હોય છે. આમ સૂર્યપ્રકાશના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આજે આવા સૂર્યપ્રકાશના કારણે તમને અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે. આવશે સૂર્યપ્રકાશ જો ન હોત તો આપણે આવી કોઈ વિવિધતા જોવા ન મળત અને માનવ જીવનનું જે જીવન છે એ કદાચ મુશ્કેલીઓ ભર્યું હોત એવું આપણે કહી શકતા હોઈએ છીએ. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન રીતે છે અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જો. તો ભારતની અંદર જે વરસાદ પડે છે, તો આગળ પણ આપણે વાત કરી ગયા ચેપ્ટરની અંદર, એક સરખો ક્યારેય તમને વરસાદ જોવા મળતો નથી અને એક જ દિશામાંથી ક્યારે આવતા પવનો તમને જોવા મળતા નથી. અસમાન છે, અલગ અલગ રીતે સર્જાય છે. ક્યાંક વધુ પડતો હોય છે તો ક્યાંક ઓછો પડતો હોય છે, ક્યાંક અતિશય વધારે પડતો હોય છે તો ક્યાંક અતિશય સાવ ઓછો પડતો હોય છે. બરાબર, આપણે વાત કરી હતી ચેરાપુંજીની, તો એમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને રાજસ્થાનના રણની વાત કરી હતી તો એમાં 10 સેમી કરતાં પણ સૌથી ઓછો વરસાદ પડે છે. તો આવા ડિફરન્ટના કારણે ત્યાં 3 પ્રકારની વનસ્પતિ તમને જોવા મળશે. ચેરાપુંજી છે તો ત્યાં તમને સૌથી પાણીદાર વનસ્પતિ તમને ત્યાં જોવા મળતી હશે. માટે આના કારણે તમે જોઈએ તો વરસાદના કારણે પણ તમને વિવિધતા જોવા મળી રહી છે. તો એ પણ આપણે દર્શાવી શકીએ તો કે ભાઈ વરસાદના કારણે પણ તમને અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળી રહી છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. બરાબર છે, ભારતની અંદર ખાલી વાત કરી છે 5000 જેટલા ખાલી શું થાય છે, જાતના વૃક્ષો થાય છે. બરાબર છે, મોટા વૃક્ષો થાય છે. બરાબર છે, અહીંયા તમને વિવિધતા આપવામાં આવી છે કે વૃક્ષો કેટલા છે. બરાબર છે, તો જોઈએ તેમાં લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી. વ્યાપારી એટલે કે તેનો આપણે વેપાર કરતા હોય કે ઉપયોગની અંદર લેતા હોય, તો એવી વ્યાપારિક દ્રષ્ટિએ તેનો ઉપયોગ છે ખૂબ જ સૌથી વધુ થતો હોય છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. બરાબર છે, 5000માંથી 15000 વાળા શું થાય છે, 15000 પ્રકારના ફૂલ છોડ. એ ઉપરાંત, બરાબર છે, એ ઉપરાંત કીધું છે 5000 સિવાયના
બરાબર છે. એટલે શું કીધું કે 15,000 પ્રકારના ફૂલ છોડ થાય છે, અને જે વિશ્વના લગભગ 6% છે. બરાબર છે. તે વિશ્વના કેટલા ટકા તમને જોવા મળે છે? તો કે 6% જેટલો ભાગ છે એ તમને જોવા મળી રહ્યો છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, એટલે કે જેને ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશની અંદર થતી તમને જોવા મળે છે. આ અલગ પ્રકારની એક વનસ્પતિઓ છે કે જે આપને જોવા મળતી હોય છે. ભારતની અંદર પ્રાચીન સમયથી ઔષધિ ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે આજે પ્રખ્યાત તમને જોવા મળે છે. આજે કેટલીક વનસ્પતિઓ છે કે જે ઔષધીય વનસ્પતિ છે અને તે આપણા માનવ જીવનને ઉપયોગમાં આવતી હતી, એવી ઔષધિઓ તમને એમાં એનો સમાવેશ પણ એની અંદર થતો તમને જોવા મળી રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જે વેદ છે એ વેદની અંદર પણ એક ઘણી બધી વનસ્પતિનો ઉલ્લેખ કરવાની અંદર આવ્યો હતો. તો જોઈએ એમાં કે આયુર્વેદ છે એ આયુર્વેદની અંદર લગભગ 2000 ઔષધિનું અથવા વનસ્પતિનું એમાં વર્ણન કરવામાં આવેલું હતું. આમ કહી શકાય છે કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે. બરાબર છે. આના કારણે આપણે કહી શકીએ છીએ કે ભારત છે એ વૈવિધ્યસભર કુદરતી રીતે વનસ્પતિ ધરાવતો દેશ આપણા દેશની વનસ્પતિ આવેલી છે એવું આપણે કહી શકીએ. 5000 જાતના વૃક્ષો આવેલા છે. 450 જાતના વૃક્ષો છે વ્યાપારિક દ્રષ્ટિએ ઉપયોગમાં લેવાય છે. 15,000 કરતાં વધુ કહેવાય છે કે ફૂલછોડવાળા છોડ આવેલા છે, જે વિશ્વના 6% છે આપણા ભારત દેશની અંદર. 2000 ઔષધિઓ છે એ આયુર્વેદની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આમ અલગ પ્રકારની વિવિધતા ધરાવતા વૃક્ષો, ઔષધિઓ, બરાબર છે, અને ફૂલ છોડ જે આપણી ભારત દેશની શું કહેવાય છે તો કે વિવિધતા છે એવું આપણે કહેવાય છે. જે આપણી કુદરતી વનસ્પતિ છે એવી છે વિદ્યાર્થી મિત્રો, તો કે કુદરતી વનસ્પતિ છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. બરાબર છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના વિડીયોની વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. બરાબર છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.